ડીસામાં મોડી સાંજે વરસાદ, ખેડૂતો માટે આફત। ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે મોડી સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે આવેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। જો કે આ વરસાદ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે। મોટાભાગના ખેતરોમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદ સાથે આવેલા ભારે પવનના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તૈયાર થયેલો પાક જમીન પર આડો પડી ગયો છે, જેના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે। વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ વર્ષે પહેલેથી જ મોંઘવારી અને અન્ય સમસ્યાઓના કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। હવે વરસાદે તેમના પાકને નુકસાન પહોંચાડતા તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનવાની શક્યતા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે। આ વરસાદે એક તરફ શહેરીજનોને ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે।